ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા ધોરણ 11 સાયન્સની અંદર પ્રકરણ 2 માં. તો બોહરના નમૂનો જોઈ ગયા બાદ આપણને ખબર પડે છે કે બોહરનો નમૂનો હતો એ માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ માટે સીમિત હતો. તે બીજા કોઈ પરમાણુ માટે આ નમૂનો સમજાઈ શકતો નથી. એટલે વધુ એક સારા નમૂનાની જરૂર પડી. એટલે ત્યાં નવો નમૂના તરફ દોરી જાય છે આખી વસ્તુ, જે હવે આપણે અભ્યાસ કરવાનો છે, જેનું નામ છે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકીય નમૂના તરફ. આની અંદર શું વાત કરે છે? તો આની અંદર જે બોહર નમૂનાની મર્યાદાઓ હતી એને દૂર કરવાનો પ્રયત્ન થાય છે. જો કહે છે બોહરના નમૂનાની ઉણપોનો એટલે એની મર્યાદાઓને કારણે પરમાણુ માટે વધુ યોગ્ય અને સરળ નમૂનો મેળવવાના શરૂ થઈ ગયા, પ્રયત્નો શરૂ થયા. આવા નમૂનાના નિર્માણ માટે વિશિષ્ટ રીતે યોગદાન આપવામાં આવ્યું. એને બે અગત્યના વિકાસો જે પછી શોધ થઈ એ છે દ્રવ્યનો દ્વૈત વર્તુળક. તો આ ટોપિકની વાત કરવા જાય દ્રવ્યની દ્વૈત વર્તુળક. તમે બધાને ખબર છે, તમે ધોરણ 10 માં એમ અભ્યાસ કરીને આવ્યા કે પ્રકાશ છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. દ્વૈત સ્વભાવ એટલે બે લાક્ષણિકતા ધરાવતા હોય એને દ્વૈત વર્તુળક બોલાય. એક તો તરંગ પ્રકૃતિ અને બીજી કણ પ્રકૃતિ. કોઈ પ્રકાશ છે એ બે પ્રકૃતિ ધરાવે છે. અત્યાર સુધી એવું ખબર પડી છે. કઈ કઈ? તો તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ. ખબર કેમ પડી કે પ્રકાશ છે કણ તરંગ પ્રકૃતિ ધરાવે છે કે કણ પ્રકૃતિ ધરાવે છે? તો પ્રકાશ છે એ વિવર્તનની પ્રક્રિયા આપે છે. વિવર્તન વિશે તમે ધોરણ 10 માં અભ્યાસ કરી ગયા કે જ્યારે ઉદાહરણ તમને આપું કે ભાઈ આપણે દરવાજો લઈ લ્યો તો દરવાજા પાસેથી પ્રકાશનું વળવું એને વિવર્તન કહેવાય. એટલે એની વ્યાખ્યા એવી છે કે જ્યારે કોઈ વિકિરણ કોઈ કોણ પાસેથી વળે છે એટલે એ પ્રકાશનું વળવું તેને શું કહેવાય? વિવર્તન. તો પ્રકાશ છે એ વિવર્તનની ઘટના દર્શાવતું હતું. એટલે એ કેવી લાક્ષણિકતા ધરાવતી હતી કે તરંગની. ખાસ યાદ રાખવાનું, જે વિવર્તનની ઘટના આપે એ કેવી પ્રકૃતિ ધરાવતું હોય? તરંગ. આવું તમને ખ્યાલ છે. વિવર્તન વિશે અભ્યાસ કર્યો ને, જે કોઈ દરવાજા પાસેથી અથવા કોઈ બારી છે જ્યાં ખૂણો પડે ત્યાંથી પ્રકાશનું વળવું એને શું કહેવાય છે? વિવર્તન. શું બોલાય છે? વિવર્તન. અને જે વિવર્તનની ઘટના આપે એ કેવી લાક્ષણિકતા ધરાવે છે? તરંગ પ્રકૃતિ. એ જ રીતે કણ પ્રકૃતિ પણ કોણ ધરાવતું હતું? પ્રકાશ. જ્યારે કહેવાનો મિનિંગ એવો છે, પછી એવી વાત કહેવામાં આવી કે જ્યારે પ્રકાશ ગતિમાં હોય તો એ તરંગ પ્રકૃતિ અને સ્થિર હોય તો કેવી પ્રકૃતિ? કણ પ્રકૃતિ ધરાવે છે. એટલે પ્રકાશની કેવી વર્તુળક છે? દ્વૈત વર્તુળક, તરંગ અને કણ. તો આજના લેક્ચરમાં આપણે એ જ ભણવાનું છે કે આપણી પાસે જે દ્રવ્ય છે, દ્રવ્યની પણ બે વર્તુળક છે. એક છે તરંગ અને એક છે કણ. તરંગ શું કામ? કારણ કે દ્રવ્યની અંદર રહેલા ઇલેક્ટ્રોન હોય ને, દ્રવ્ય કોને કહેવાય બાળકો? જેને દળ છે, જે જગ્યા રોકે છે તેને શું બોલાય? દ્રવ્ય. તમને યાદ હશે ડેફિનેશન ચેપ્ટર નંબર 1 ની, બરોબર? તો કોઈ પણ તત્વ હોય એનો સમાવેશ કેની અંદર થાય? દ્રવ્યની અંદર. તો તત્વની અંદર અણુ, અણુની અંદર પરમાણુ છે ને, હું યાદ શીખવાડ્યું હતું આ તત્વની અંદર અણુ, અણુની અંદર પરમાણુ, પરમાણુ અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન હોય ને. તો ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ શું થયું? તત્વ એટલે તે કે દ્રવ્ય એ થયું ને. દ્રવ્યની અંદર તત્વ, તત્વમાં અણુ, અણુમાં પરમાણુ, પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન ને ન્યુટ્રોન. એટલે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ શું દ્રવ્ય છે. એટલે મેં શું કીધું? દ્રવ્યની અંદર જે ઇલેક્ટ્રોન છે, દ્રવ્યની અંદર જ ઇલેક્ટ્રોન આવ્યો ને? તો કે હા. તો દ્રવ્યની અંદર જે ઇલેક્ટ્રોન છે એ કઈ ઘટના આપતું હતું?
વિવર્તન. અને તમને હમણાં જ શીખવાડ્યું છે જે વિવર્તન દર્શાવે છે એ હંમેશા કઈ લાક્ષણિકતા ધરાવતું હોય? તરંગ. એટલે અહીંથી એ ખબર પડે છે કે દ્રવ્યને તરંગ લાક્ષણિકતા પણ છે. અને તમને ખ્યાલ જ છે, તમે દ્રવ્યને નરી આંખે જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ, કોઈ ધાતુ લઈ લો, જોઈ શકો છો ને નરી આંખે. કોઈ ધાતુ લઈ લો, અથવા તમે કોઈ ફોર એક્ઝામ્પલ આપી દઉં, એફી ધાતુ લ્યો, વિચારો, લોખંડને જોઈ શકો છો? તો કે હા, એ દ્રવ્ય જ છે ને, પણ એનું દળ વધારે છે ને, એટલે તમે એની તરંગ લાક્ષણિકતાને પારખી શકતા નથી. એટલે આપણને દેખાય છે કેવું? કણ. કણ છે એ ખબર કેમ પડે કણ છે? તો એ ફોટો ઇલેક્ટ્રિક અસર આપે. ફોટો ઇલેક્ટ્રિક અસર, જે આપણે હાલમાં અભ્યાસ કર્યો નથી. એ આપણે 30% નો સિલેબસ છે, એમાં કટઆઉટ છે, પણ યાદ રાખવાની બાબત એટલી જ છે કે દ્રવ્ય છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. તે તરંગ સ્વભાવ પણ ધરાવે છે અને કણ સ્વભાવ પણ ધરાવે છે. ઇલેક્ટ્રોન છે જેનું કદ અતિ સૂક્ષ્મ છે અને એ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે, એટલે આપણને થાય છે તરંગ છે. હા, એ તરંગની લાક્ષણિકતા છે, પણ એનું દળ ખૂબ ઓછું છે અને એનો વેગ ખૂબ વધારે છે, એટલે આપણને તેની અવસ્થા વર્તુળ કેવી લાગે છે? તરંગ. પણ ઇલેક્ટ્રોન છે એ કણ સ્વભાવ પણ ધરાવે છે. એ જ રીતે કોઈનું દળ વધારે છે, તો એનું દળ વધારે છે એટલે આપણને એની તરંગ લંબાઈ જોઈ શકતા નથી. કેમ કે તરંગ લંબાઈ કેવી છે? ખૂબ ટૂંકી. કેમ કે એનું દળ કેવું છે? ખૂબ વધારે. હું તમને એમ કહું કે ડોક્ટર હાથી અને પોપટલાલ ને દોડાવો તો કોણ વધુ ઝડપથી દોડશે? પોપટલાલ. કારણ કે પોપટલાલનું દળ ઓછું છે, ડોક્ટર હાથીનું દળ કેવું છે? વધારે. એટલે જેનું દળ વધારે હોય એની તરંગ લંબાઈ બાળકો ઓછી હોય, એટલે આપણે એની તરંગ વર્તુળને પારખી ન શકીએ. એ જ રીતે જેનું દળ ઓછું હોય એની કણ પ્રકૃતિ આપણે પારખી શકતા નથી, કારણ કે એ આપણને કેવું દેખાય? ફૂલ ઓફ ગતિમાં દેખાય. ગતિમાં દેખાય એટલે આપણને લાગે કેવું? તરંગ. તમને સમજાણું વિદ્યાર્થી મિત્રો? બે તફાવત છે સામાન્ય, કે દ્રવ્યની બે વર્તુળક છે, તો તરંગ અને કણ. તરંગ શું કામ? કારણ કે એવા દ્રવ્યની અંદર રહેલા અપરમાણુ કણો, જેમ કે ઇલેક્ટ્રોન્સ, જેનું દળ ખૂબ ઓછું છે, તેથી તેની તરંગ લંબાઈ કેવી છે? ખૂબ વધારે. એટલે આપણને તે કેવી વર્તુળક દેખાય છે? તરંગ. પણ ઇલેક્ટ્રોન છે એ તરંગ પ્રકૃતિ પણ ધરાવે અને કણ પ્રકૃતિ પણ ધરાવે. એ જ રીતે કોઈ બીજા ભારે પદાર્થો છે જેના દળ વધારે છે, એનું દળ વધુ હોવાથી તેની તરંગ લંબાઈ ટૂંકી હોય, એટલે આપણને નરી આંખે દેખાય, એટલે આપણે તેને શું કહીએ છીએ? કણ. તો બાળકો, તે તરંગ પ્રકૃતિ પણ ધરાવે. આગળ જતા ભાઈ સી બ્રોગલી આવશે અને એ એવું કહે છે કે જ્યારે દ્રવ્ય ગતિમાં હશે તો તેની તરંગ પ્રકૃતિ, અને દ્રવ્ય જ્યારે સ્થિર અવસ્થામાં હશે તો તે કણ પ્રકૃતિ ની લાક્ષણિકતાઓ ધરાવે છે. બહુ સરળ વાત કહી છે. જ્યારે દ્રવ્ય ગતિમાં હોય તો તે તરંગની લાક્ષણિકતાઓ ધરાવે છે, જ્યારે દ્રવ્ય સ્થિર અવસ્થામાં હોય તો એ કણની લાક્ષણિકતાઓ ધરાવે છે. આવી બે બાબતોની શરૂઆત થઈ. હવે આપણે આપણા ટોપિકની શરૂઆત કરવા જઈએ. અને બીજું આવશે બાળકો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. એ બે વસ્તુ આપણે ભણવાની છે. તો ત્યાં પહેલા આપણે ભણીશું દ્રવ્યની દ્વૈત વર્તુળક. 1924માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી ડ બ્રોગલી એ રજૂ કર્યું કે દ્રવ્ય છે એ વિકિરણની જેમ દ્વૈત વર્તુળક. વિકિરણ એટલે બાળકો પ્રકાશ. વિકિરણ એટલે શું છે? એક પ્રકારનો વિકિરણ, પ્રકાશ છે. એટલે કે કણ અને તરંગ. મેં હમણાં જ કીધું દ્વૈત વર્તુળક એટલે વિકિરણ એટલે કે પ્રકાશ. પ્રકાશને પણ કેવી વર્તુળક હતી? દ્વૈત. એટલે કે કણ પ્રકૃતિ પણ ધરાવે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે. એ જ રીતે દ્રવ્ય પણ શું ધરાવે છે? કણ પ્રકૃતિ અને તરંગ પ્રકૃતિ. એ કોણે કીધું? તો ભૌતિક શાસ્ત્રી ડ બ્રોગલીએ. ક્યારે કીધું? 1924માં. ફરી વખત ડ બ્રોગલીએ શું કીધું? કે દ્રવ્યને પણ વિકિરણની જેમ દ્વૈત સ્વભાવ છે અને દ્રવ્ય પણ કણ અને તરંગ એમ બંનેના ગુણધર્મ ધરાવે છે. આનો અર્થ શું થયો? આનો અર્થ શું કે ફોટોન એટલે કે વિકિરણ ની જેમ વેગમાન. ખાસ જોજો બાળકો, અહીંયા તમને સમજાવવા જાઉં. વેગમાન એટલે શું?
તો કે વેગમાન ને p વડે દર્શાવાય, મોમેન્ટમ બરાબર પદાર્થનું દળ ગુણ્યા તેનો વેગ. એટલે સૂત્ર આવું બને p બરાબર વેગમાન બરાબર m ગુણ્યા v. વેગમાન ક્યારે હોય? જ્યારે કોઈ m દળનો પદાર્થ v વેગથી ગતિ કરતો હોય તો એ પદાર્થનો દળ ગુણાકારમાં વેગ, આ બેનો ગુણાકાર કરો, ઈ જે વેલ્યુ મળે એને શું બોલાય? વેગમાન. શું બોલે બાળકો? વેગમાન. વેગમાન વિશે તમે વધુ અભ્યાસ કરશો. ફિઝિક્સની અંદર પૂરી થિયરી આવે છે. ફરી વખત હું સમજાવી દઉં. વેગમાન એટલે શું? તો વેગમાન એટલે જ્યારે m દળનો પદાર્થ v વેગથી ગતિ કરતો હોય ત્યારે પદાર્થનું દળ અને પદાર્થના વેગના ગુણાકારને શું બોલાય? વેગમાન બોલાય. એટલે અહીંયા શું કહે છે? વેગમાન કોણ દર્શાવે? તો યાદ રાખવાનું બાળકો, જ્યારે કોઈ પદાર્થ હોય એ કણ પ્રકૃતિ ધરાવતો હોય, કઈ કણ, તો એને શું હોય હંમેશા બાળકો? વેગમાન હોય. શું હોય? વેગમાન. ફરી વખત, જ્યારે તે કણની લાક્ષણિકતા ધરાવતો હોય તો તેને પોતાનું શું હોય? વેગમાન હોય. વેગમાન એટલે કે p એટલે કે mv. એ જ રીતે જ્યારે કોઈ પદાર્થ તરંગ લાક્ષણિકતા ધરાવે તો એને પોતાની શું હોય? તરંગ લંબાઈ હોય. તરંગ લંબાઈ. સમજાય છે બાળકો? બે વસ્તુ છે, બે વર્તુળક, કણ વર્તુળક ને તરંગ વર્તુળક. જો તરંગ કણ હશે તો પોતાનો વેગમાન ધરાવતા હોય અને તરંગ વર્તે તો તેની પોતાની શું હોય? તરંગ લંબાઈ, જેને તમે લેમ્બડા કહો છો. તથા શું છે એને? તરંગ લંબાઈ છે. વેગમાન એટલે બાળકો એ કઈ લાક્ષણિકતા થઈ? કણ. તરંગ લંબાઈ એટલે કઈ લાક્ષણિકતા થઈ? તે કે તરંગની. તેમ ઇલેક્ટ્રોન. જો બાળકો ઇલેક્ટ્રોન આવ્યો, ઇલેક્ટ્રોન એટલે કોણ? તો એ આપણે વાત કરી શકો ની દ્રવ્યની. એટલે ઇલેક્ટ્રોન એટલે કોની વાત થઈ? દ્રવ્યની. કારણ કે ઇલેક્ટ્રોન છે એ કોની અંદર આવે છે? દ્રવ્યમાં. અને દ્રવ્ય બોલો કે ઇલેક્ટ્રોન બોલીએ, કે ઇલેક્ટ્રોનને પણ શું છે? વેગમાન. વેગમાન એટલે તે કણ પ્રકૃતિ ધરાવશે. તરંગ લંબાઈ એટલે કેવી? તો કે તરંગ પ્રકૃતિ હોઈ શકે. હોય ને, સામાન્ય વસ્તુ છે, હોય જ. કારણ કે ઇલેક્ટ્રોન છે એ કોઈ પરમાણુનું કેન્દ્ર, એની આજુબાજુ આ કક્ષા છે, એ કક્ષામાં શું કરે છે? ગતિ કરે છે. યાદ છે ને? પરિભ્રમણ કરે છે. ગતિ કરે એટલે એની પાસે પોતાનું શું હોય? વેગ. શું હોય? વેગ હોય ને. કોઈ પદાર્થ ગતિ કરે પોતાનો શું હોય? વેગ. અને ઇલેક્ટ્રોન છે તો પોતાનું એની પાસે શું છે? દળ પણ છે. સમજાણું? તેનો મીનિંગ શું થયો? m દળનો ઇલેક્ટ્રોન v વેગે ગતિ કરે તો એની પાસે પોતાનું હોય? વેગમાન હોય. શું હોય? વેગમાન. એ જ રીતે ઇલેક્ટ્રોનને આપણે નરી આંખે જોઈ શકતા નથી, એટલે એની તરંગ લંબાઈ ખૂબ કેવી છે? વધારે. એ કઈ પ્રકૃતિ ધરાવે બાળકો? તો કે તરંગ પ્રકૃતિની લાક્ષણિકતા છે. સમજાણું બાળકો? આ સુધી રહ્યું. હવે વાત કરવા જઈએ, દ બ્રોગલીએ શું કીધું આગળ? તો દ્ર બ્રોગલી એવું કહે છે કે દ્ર બ્રોગલી આ સરખામણી દ્રવ્ય તરંગની તરંગ લંબાઈ. દ્રવ્યને તરંગ તરીકે ધાર્યું એને, અને તરંગ તરીકે ધારે એટલે એની શું હોય? તરંગ લંબાઈ. એને શેના વડે દર્શાવવાની? લેમ્બડા વડે. અને કણ પ્રકૃતિ હોય એને વેગ વડે. એટલે હવે આપણને ખબર પડી દ્રવ્ય છે એ કેવી વર્તુળક ધરાવે છે? દ્વૈત. એનો મિનિંગ કણ પણ અને તરંગ પણ. એટલે હવે આપણે શું કરવાનું છે? વસ્તુ બે વસ્તુને ભેગી કરવાની. કોને કોને? તો કે જો કણે છે તો એને વેગમાન હશે, તરંગ છે તેને તરંગ લંબાઈ હશે. એટલે હવે આ બેને શું કરવાના? ભેગા કરવાના. આ બે વચ્ચે એક નવું સમીકરણ આપ્યું. એ સમીકરણ કોણે આપ્યું? દ બ્રોગલીએ. અને એ સમીકરણ કંઈક આવું છે કે પ્રકાશને કે દ્રવ્યની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર પ્લાન્ક કોન્સ્ટન્ટ h છેદમાં દ્રવ્યનો વેગમાન એટલે કે p. તેથી હમણાં કીધું p બરાબર તો શું થાય બાળકો? mv. એટલે h ના છેદમાં mv. જ્યાં લેમ્બડા શું છે? તો એ ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ, જ્યાં h શું છે? પ્લાન્ક કોન્સ્ટન્ટ,
એ જ રીતે પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ શું છે બાળકો? જો આપી 6.626 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. એ જ રીતે પી, તો પી શું છે? તો એ ઇલેક્ટ્રોનનું વેગમાન છે. એટલે કે જ્યાં એમ ઇલેક્ટ્રોનનું દળ અને વી ઇલેક્ટ્રોનનો કક્ષામાં પરિભ્રમણનો વેગ. એટલે એને શું કીધું? દ્રવ્ય છે બે વર્તુળક ધરાવતું હતું. કઈ કઈ? તરંગ અને કણ. કણ માટે શું આવે? વેગમાન આવે. તરંગ માટે શું આવે? તરંગ લંબાઈ. એટલે દ બ્રોગલીએ તરંગ લંબાઈ અને વેગ નું સંબંધ દર્શાવતું સૂત્ર આપ્યું. જે સૂત્ર આ છે લેમ્ડા બરાબર h ના છેદમાં p, અને જ્યાં લેમ્ડા બરાબર h ના છેદમાં p ની જગ્યાએ આપણે શું મૂકી ગયા? mp. તો જો એવું કંઈક સૂત્ર આપેલ છે ને, જોડ્યું 2.22 જે તમને દેખાય છે અહીંયા. જ્યાં m શું છે? m કણોનું દળ, v કણોનો વેગ અને p તેનું વેગમાન. p બરાબર શું થાય? m ગુણ્યા v. દ બ્રોગલીએ પ્રાકકથન એટલે ભવિષ્યવાણી, અગાઉથી કેવું, પૂર્વાર્થ થયું. જ્યારે પ્રાયોગિક રીતે સાબિત થયું કે ઇલેક્ટ્રોનનો પુંજ, જોજો બાળકો, ઇલેક્ટ્રોનનો પુંજ એટલે ઘણા બધા ઇલેક્ટ્રોનને ભેગા કરો એટલે કે ઇલેક્ટ્રોનનો સમૂહ. શું દર્શાવતું હતું? વિવર્તન. બાળકો વિવર્તન મેં હમણાં કીધું, વિવર્તન દર્શાવે એ કઈ લાક્ષણિકતાને દર્શાવે છે? તો કે તરંગ. એટલે અમુક પ્રાયોગિક પરિણામો જોયા દ બ્રોગલીએ, તો તેથી એવી ખબર પડી કે કોઈ ઇલેક્ટ્રોનનો સમૂહ લઉં છું, ઇલેક્ટ્રોનનો પુંજ, તો કઈ ઘટના દર્શાવે છે? વિવર્તન. એનો મિનિંગ શું થયો? કે ઇલેક્ટ્રોનમાં કઈ વર્તુળક જોવા મળી? તો તરંગ વર્તુળક જોવા મળી. જોવાય કઈ છે? જે દર્શાવે છે કે કોઈ તરંગ લાક્ષણિકતા છે. શું કામ? શું દર્શાવે બાળકો? એને વિવર્તન. આ હકીકતનો ઉપયોગ ક્યાં થાય છે બાળકો? સિદ્ધાંતો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. પ્રશ્ન એવો થાય છે કે સર આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે શું? તમને ખબર છે, તમે સાદા માઇક્રોસ્કોપ જોયા છે? તો સાદા માઇક્રોસ્કોપ કયા સિદ્ધાંતો પર કાર્ય કરે? તો તમને આપણે દેખાડ્યું છે, ખબર હોય તો લેબની અંદર, કે માઇક્રોસ્કોપની ઉપર પ્રકાશ પડવો જોઈએ. શું પડવો જોઈએ? પ્રકાશ. તો એ તમને એમાં નાની વસ્તુ દેખાય છે કોના કારણે? તો એ માઇક્રોસ્કોપના લેન્સ ઉપર પ્રકાશનો કણો પડ્યા, પ્રકાશના વિકિરણો પડ્યા, એટલે તમે એને જોઈ શક્યા. આ સિદ્ધાંતનો ઉપયોગ કોણે કર્યો? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં શું કર્યું? એને પ્રકાશનો પુંજ ન રાખ્યો. કોનો પુંજ રાખ્યો? ઇલેક્ટ્રોનનો. ખૂબ ઊંચી ગતિ ધરાવતા ઇલેક્ટ્રોનનો સમૂહ નો ઉપયોગ કર્યો. અને બાળકો સૌથી વધુ કાર્યક્ષમ માઇક્રોસ્કોપ છે, જે 150 લાખ ગણું આવર્ધન એટલે 150 લાખ ગણું એનું નાનું માપ જોઈ શકાય. તમે વિચાર કરો, આપણી પાસે જે માઇક્રોસ્કોપ છે ને, પ્રકાશીય માઇક્રોસ્કોપ, પ્રકાશને કારણે આપણે જોઈ શકીએ. એમાં જો કેટલા, તો કે 45x અને 10x. એનો મીનિંગ કેટલા ઝૂમ થઈ શકે? 10 ગણું ઝૂમ અને 45 ગણું. એટલે કે કોઈ પદાર્થ એનું 10 ગણું નાનું માપ અથવા 45 ગણું નાનું માપ જોઈ શકાય. શેમાં? સાદા માઇક્રોસ્કોપમાં, જેમાં શું હોય? પ્રકાશનો પુંજ યુઝ થાય. પ્રકાશની હાજરીમાં તમે લેન્સને આ થોડું ચેન્જ કરો એમ તમને દેખાય સૂક્ષ્મ પદાર્થ. એમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કેટલો ગણો નાનું જોઈ શકાય? 150 લાખ ગણું. અને અહીં શું પુરવાર કરે છે? ઇલેક્ટ્રોનની તરંગ લાક્ષણિકતા, જેના આધારે સામાન્ય સૂક્ષ્મદર્શક યંત્રમાં પ્રકાશ તરંગ સ્વભાવનો ઉપયોગ થાય. જો આ સામાન્ય સૂક્ષ્મદર્શકમાં કોનો યુઝ થતો હતો? પ્રકાશના તરંગ સ્વભાવનો ઉપયોગ કરતા હતા. એમ ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવને આધારે કરવામાં આવેલો. એટલે ઇલેક્ટ્રોનનો ક્યાં યુઝ કર્યો? એને તરંગ સ્વભાવનો યુઝ ક્યાં કર્યો? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં. જો કે છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આધુનિક સંશોધન ખૂબ જ શક્તિશાળી સાધન છે, કારણ કે જો તેના વડે શું થાય? 150 લાખ ગણું આવર્ધન મેળવી શકાય. એનો મીનિંગ માઇક્રોસ્કોપ કરતા 150 લાખ ગણું નાનું માપ જોઈ શકાય છે. વિચાર કરો, સૂક્ષ્મદર્શક અંદર દેખાડે ને, એના કરતા 150 લાખ ગણું નાનું પાર્ટ્સમાં દર્શાવી શકે. આમાં સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે કોનો યુઝ કરતા હતા? પ્રકાશના તરંગોનો યુઝ કરતા હતા. અહીંયા કોનો યુઝ કરવાનો? ઇલેક્ટ્રોનના પુંજનો તરંગ સ્વભાવનો યુઝ કરવાનો. જેથી તમે કેટલા ગણું નાનું જો? 150 લાખ ગણું આવર્ધન મેળવી શકો છો. બુકમાં લખજો, એકવાર નેટમાં લખજો ખાસ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, એના ફોટોઝ આવશે. એ નોંધવું જરૂરી બને છે કે દ બ્રોગલી અનુસાર, જો હવે આ કયો ખાસ વસ્તુ જોજો બાળકો, કે દરેક વસ્તુ
ગતિમાં હોય, જો કીધું ને દરેક વસ્તુ શેમાં હોય, ગતિમાં હોય ત્યારે કઈ લાક્ષણિકતા, તરંગ લાક્ષણિકતા દર્શાવે છે. સામાન્ય વસ્તુઓ સાથે સંકળાયેલ તરંગ લંબાઈ કેવી હોય, ઘણી ટૂંકી. સામાન્ય વસ્તુ એટલે ફોર એક્ઝામ્પલ આ પેન છે, સામાન્ય વસ્તુ છે, રેડી. આનું દળ વધારે છે, આ જો ગતિ કરે છે, પણ તમે ગતિ જોઈ શકો છો, એટલે તમે શું કહો છો, આ તરંગ નથી. નહીં બાળકો, આ ગતિ કરે છે તો આમાં તરંગ પ્રકૃતિ છે. આનું દળ વધારે છે ને એટલે તમને નરી આંખે દેખાય છે, એટલે તમે આની તરંગ લંબાઈ ને જોઈ શકતા નથી, પારખી શકતા નથી. કેમ કે તરંગ લંબાઈ કેવી છે, ટૂંકી છે. શું કામ? આનું દળ વધારે છે. તો કીધું છે કારણ કે તે ભારે દળ હોય છે, તેથી તેની તરંગ પ્રકૃતિ આપણે પારખી શકતા નથી. આ પદાર્થ છે જો સ્થિર છે ને, તો આ સ્થિર, તો આની કણ પ્રકૃતિ, પણ ગતિમાં આવ્યો તો આની કઈ પ્રકૃતિ થાય, તરંગ. આપણે ભલે જોઈ શકતા નથી કારણ કે એનું દળ વધારે છે, એટલે આપણને શું થાય કે ના આ તો કણ જ છે. પણ નહીં બાળકો, આ ગતિમાં હોય તો આની કઈ પ્રકૃતિ હશે, તરંગ પ્રકૃતિ. કારણ કે એનું દળ વધારે છે ને એટલે આપણને તે પારખી શકતા નથી. ઇલેક્ટ્રોન અને બીજા અપરમાણુ કણો જેમના દળ ઘણા ઓછા છે, જો ઇલેક્ટ્રોન આપણે નરી આંખે નથી જોઈ શકતા કારણ કે એનું દળ ખૂબ ઓછું છે, એટલે આપણને શું થાય, તે તરંગ પ્રકૃતિ ધરાવે. હા, તરંગ પ્રકૃતિ ધરાવે છે, પણ બાળકો જ્યારે ઇલેક્ટ્રોન સ્થિર હશે તો એની પ્રકૃતિ કેવી છે, કણ હશે. સાથે સંકળાયેલ તરંગ લંબાઈ પારખી શકાય છે, એટલે આપણે એને જોઈ શકતા નથી, એટલે પારખી શકાય છે. નીચે દર્શાવેલા કોયડા પરથી આપણા મુખ્ય મુદ્દાઓ જોવાના છે, જે આપણે આના પછીના લેક્ચરમાં આપણે કોયડાઓ સોલ્વ કરશું. ખાસ આ ચેપ્ટરમાં અત્યારે આપણે ભણ્યા એમાં ખાસ આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. દ બ્રોગલીનું દ્રવ્ય માટેનું દ્વૈત વર્તુળક દર્શાવતું સૂત્ર ખાસ યાદ રાખજો. આ સૂત્ર એનું છે, દ બ્રોગલી આપેલું દ્રવ્ય માટે દ્વૈત વર્તુળકનું સૂત્ર છે, જે તમારે ખાસ જોવાનું છે. અને પછીના લેક્ચરમાં આપણે આ બે કોયડાઓ સોલ્વ કરશું.